સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ એવા સત્તાધાર મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય વિજયબાપુએ પોતાના અનુયાયીઓ સાથે રવિવારે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર ખાતે પોતાના પાવન પગલાં પાડી નિરંજન નિરાકાર સ્વરૂપે પૂજાતા શ્રી પદ્મનાભ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। પરમ પૂજ્ય શ્રી વિજયબાપુએ ભગવાન શ્રી પદ્મનાભજીની માટી સ્વરૂપે રચના કરાયેલા પદ્મવાડીની મુલાકાત લઈ પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત અહીં આવતા દર્શનાર્થીઓના પોતાના રૂડા આશીર્વાદ આપતા જણાવ્યું કે માટી સાથે સંકળાયેલા પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ પણ માટી સ્વરૂપે પૂજનીય છે, ત્યારે આ માનવ દેહ પણ એકવાર માટીમાં ભળી જવાનો છે। પદ્મનાભની વાડીમાં આ માટીની મહિમાને નવી પેઢી પણ વર્ષો સુધી જાળવી તેનું જતન કરે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય વિજયબાપુનું ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, દશરથભાઈ પ્રજાપતિ તેમજ કમલેશ સ્વામી સહિત સમાજ આગેવાનો તેમજ શાંતિભાઈ સ્વામી, મહેશભાઈ દલવાડી, નીરુભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ ટુરવાડાએ સાલ ઓઢાડી તેમજ રેવડીનો પ્રસાદ અર્પણ કરી શ્રી પદ્મનાભ વાડી અને અહીં ઉજવાતા સપ્તરાત્રિ રેવડિયા મેળા, દાલ રોટીના પ્રસાદ સહિતના ઉત્સવો અને ઇતિહાસની માહિતગાર કર્યા હતા।